હેલો ફ્રેન્ડ્સ, હું ડોક્ટર નમ્રતા ત્રિવેદી. તો ચલો આજે આપણે ડિસ્કશન કરશું થાઇરોઇડ ગ્લેન્ડ વિશે. થાઇરોઇડ ગ્લેન્ડ છે એ બટરફ્લાય શેપની નેકમાં એટલે કે ગરદનમાં આવેલી એક ગ્લેન્ડ છે. એ જનરલી બે પ્રકારના હોર્મોનનું સિન્થેસિસ કરે છે. T3 એટલે કે ટ્રાય આયોડોથાયરોનિન અને T4 એટલે કે થાઇરોક્સિન. આ બે જે હોર્મોન છે એ આપણા બોડી માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જો આ બે હોર્મોનમાં કાંઈ ઇમ્બેલેન્સ આવ્યું તો ઘણા બધા ડિઝીઝ થઈ શકે છે, લાઈક હાઇપરથાઇરોડિઝમ, હાઇપોથાઇરોડિઝમ. જો થાઇરોઇડ ગ્લેન્ડનું ઇન્ફ્લામેશન હશે તો થાઇરોઇડાઇટિસ કહેવાશે. અને આયોડિન છે એ પણ થાઇરોઇડ ગ્લેન્ડ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે જે થાઇરોઇડ હોર્મોનનું જે સિન્થેસિસ થાય છે એમાં આયોડિન બહુ જ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. હવે જો નોન પ્રેગ્નન્સી સ્ટેટમાં આયોડિનની રિક્વાયરમેન્ટ જનરલી 150 માઇક્રોગ્રામ પર ડે હોય છે, અને પ્રેગ્નન્સી સ્ટેટમાં એની રિક્વાયરમેન્ટ 200 માઇક્રોગ્રામ પર ડે હોય છે. હવે જો પ્રેગ્નન્સી સ્ટેટમાં આયોડિનની ડેફિશિયન્સી થશે તો એના લીધે સ્ટીલ બર્થ એટલે કે બેબીનું યુટ્રસમાં જ ડેથ થઈ જાય, મિસકેરેજ, અબોર્શન એવું બધું જોવા મળશે. અને જો બાળકોમાં આયોડિનની ડેફિશિયન્સી જોવા મળશે તો એના લીધે કન્જેનાઇટલ ક્રિટિનિઝમ નામનો એક ડિઝીઝ જોવા મળશે કે જેમાં બાળકોનું જે બ્રેઇન છે એમાં ડેવલપમેન્ટ નહીં થાય, એના લીધે મેન્ટલ રિટાર્ડેશન જોવા મળશે. તો હવે બધા આગળના વિડીયોમાં આપણે હાઇપરથાઇરોડિઝમ, હાઇપોથાઇરોડિઝમ, થાઇરોઇડ ઇન પ્રેગ્નન્સી એ બધા વિશે ડિટેલમાં ડિસ્કશન કરીશું. થેન્ક યુ.